નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 6 ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલાં તમે આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં જોડાઈ શકો છો. લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. કોર્સ ઓફર સંબંધિત માહિતી માટે આ નંબરો છે, તેમાં તમે આપણો કોન્ટેક્ટ કરી શકો છો. ક્લિયર? તો નવેમ્બર મહિનાની 4 વીકની ઈ મેગેઝિન અપલોડ થઈ ચૂકી છે, બરાબર. વીક 1, વીક 2, વીક 3 અને વીક 4 આ બધી જ ઈ બુક છે, બધી જ અપલોડ થઈ ચૂકી છે. જેમાં 1 થી લઈને 30 નવેમ્બર સુધીના તમામ અગત્યના કરંટ અફેર આવી જાય છે, બરાબર. એવી જ રીતે ડિસેમ્બર મહિનો પણ આપણો રેગ્યુલર ચાલી રહ્યો છે. અત્યારે આજે 6 તારીખ છે. શરૂ કરીએ 6 તારીખના તમામ અગત્યના કરંટ અફેર. ઓકે, સૌથી પહેલો ક્વેશ્ચન આપણા આજના વિડીયોમાં એવો જ છે કે બીએસએફ એના મહાનિદેશકનો વધારાનો જે પદભાર છે એ કોને આપવામાં આવ્યો છે? તો બીએસએફ છે એનો વધારાના મહાનિદેશકનો પદભાર જે છે, બરાબર, એ હાલમાં જ પ્રવીણ કુમારને આપવામાં આવ્યો છે. ઓપ્શન બી આપણો આન્સર થશે. જૂના કોણ હતા? દળજીત નહીં, દલજીત સિંઘ. ઓકે, આખું નામ છે એનું દલજીત સિંઘ ચૌધરી. ઓકે, તો એમને રિપ્લેસ કરશે હવે પ્રવીણ કુમાર. તો પ્રવીણ કુમાર બીએસએફના નવા મહાનિદેશક બનશે, એટલે કે ડાયરેક્ટર જનરલ બનશે. અને એને એડિશનલ પદભાર સોંપ્યો છે, એટલે કે વધારાનો પદભાર આપ્યો છે. તો એ અગાઉ કોઈ પદ ઉપર કાર્યરત હશે, બરાબર. જેમ બીએસએફ છે, બરાબર, એ સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સની અંદર આવે છે, એવી જ રીતે એક સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ છે જેના મહાનિદેશક તરીકે હાલ પ્રવીણ કુમાર છે એ કાર્યરત છે. કઈ? એ સીએપીએફ ફોર્સ છે, તો એ છે આઈટીબીપી, બરાબર. આઈટીબીપીના એ અત્યારે મહાનિદેશક છે. આઈટીબીપીનું ફૂલ ફોર્મ શું? ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ, બરાબર. ચીનની સરહદ પર ભારતની રક્ષા કરે છે. અને બીએસએફ છે એ પાકિસ્તાન, બરાબર, અને બાંગ્લાદેશ છે, બરાબર, ત્યાં ભારતની રક્ષા કરે છે. ક્લિયર? તો બીએસએફની સ્થાપના 1965માં થઈ હતી 1 ડિસેમ્બરે. એની યાદમાં 1 ડિસેમ્બરે બીએસએફનો સ્થાપના દિવસ પણ આપણે જોઈ લો. 1965ના ભારત પાકિસ્તાનના યુદ્ધ પછી સરહદી સુરક્ષાને મજબૂત બનાવવા બીએસએફની રચના થઈ હતી. એનો મોટો ડ્યુટી અનટુ ડેથ. ઓકે, આ એનો મોટો છે. આદર્શ વાક્ય પણ ગણી શકો. ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે, બરાબર. બાકી ભારત પાકિસ્તાન અને ભારત બાંગ્લાદેશની જે બોર્ડરો છે ત્યાં 6 રાજ્યની અંદર તે ભારતની રક્ષા કરે છે. ઉપરાંત વાત કરીએ, બરાબર, તો આઈટીબીપીની વાત કરીએ તો આઈટીબીપીની સ્થાપના 1962માં થઈ હતી. 24 ઓક્ટોબર 1962માં, બરાબર, આઈટીબીપીની સ્થાપના થયેલી છે. 1962નું જે ચીન સાથેનું યુદ્ધ હતું ત્યારબાદ હિમાલય અને પર્વતીય વિસ્તારો છે ત્યાં સુરક્ષા માટે આઈટીબીપીની રચના કરવામાં આવી હતી. આ પણ ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સની અંદર આવે છે. ટોટલ સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સની સંખ્યા કેટલી? સીએપીએફ ફોર્સની સંખ્યા છે 7. કઈ આવે? 2 તો અહીંયા જ આવી ગઈ. એક આવી ગઈ બીએસએફ, બરાબર, એક આવી ગઈ આઈટીબીપી, પછી છે નેશનલ સિક્યુરિટી ગાર્ડ, પછી છે સશસ્ત્ર સીમા બલ, ઓકે, પછી સીઆરપીએફ, કેટલી થઈ? 5 થઈ. સીઆઈએસએફ, ઓકે, હજી એક છે આસામ રાઇફલ. તો આ ટોટલ 7 સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ છે જે તમામે તમામ ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. ક્લિયર? ઉપરાંત ચીનની સરહદની લંબાઈ આપેલી છે ભારત સાથે, બરાબર, 3488 કિલોમીટરની લંબાઈ સાથે, બરાબર, ભારતની સુરક્ષા પૂરી પાડે છે. બરાબર, મોટો પણ આપેલો છે, યાદ રાખવો હોય તો યાદ રાખી શકો છો. કાશી તમિલ સંગમમ 4થી આવૃત્તિનું આયોજન કયા સ્થળે થયું છે? કાશી તમિલ સંગમમની 1લી, 2જી, 3જી અને 4થી 4 આવૃત્તિ છે એ વારાણસીમાં થઈ છે. તો આન્સર આવશે વારાણસી. ક્લિયર? હાલમાં જ કાશી તંગમ સમિમિલ છે એની આવૃત્તિ 4થી આવૃત્તિ છે જેનું આયોજન ઉત્તર પ્રદેશના વારાણસીમાં થયેલું છે. અગાઉની 3 પણ ત્યાં થઈ છે. સૌથી પહેલી જે એડિશન હતી એ ક્યારે થઈ હતી? એ થઈ હતી 2022માં, બરાબર. અને આની પહેલાની જે હતી ને 3જી, એ હમણાં ફેબ્રુઆરી 2025માં જ થઈ હતી. અને અત્યારે હવે આની 4થી આવૃત્તિ આયોજન થઈ રહી છે કાશી તમિલ સંગમમની ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે. ક્લિયર? કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શું છે? ઉત્તર ભારતને કાશી અને દક્ષિણ ભારતની તમિલ સંસ્કૃતિ છે એના વચ્ચે ઐતિહાસિક સાંસ્કૃતિક સંબંધી છે એને મજબૂત કરવું.
અને ઇતિહાસમાં પણ દસ્તાવેજો પ્રમાણે ઘણા બધા તમિલ સંતો અને કવિઓ છે એ કાશીમાં તપસ્યા માટે આવતા હતા. બરાબર. કાશીનું વિશ્વનાથ મંદિર અને તમિલનાડુનું રામેશ્વરમ મંદિર, આ બંને વચ્ચે પણ કંઈક જોડાણ છે એવું માન્યતા છે. બરાબર. તો એ બધું થઈને અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમો ને એવું બધું યોજવામાં આવે છે. બરાબર. અને તેના અનુરૂપ છે. બરાબર. કાશી અને તમિલ સાહિત્ય વચ્ચે છે. બરાબર. એ કંઈક કનેક્શન છે એવું દર્શાવવામાં આવે છે. બરાબર. એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ કાર્યક્રમ જે છે એના હેઠળ આ બધી આયોજન થાય છે. આ કાર્યક્રમનું આયોજન ભારતનું શિક્ષા મંત્રાલય, સાંસ્કૃતિક મંત્રાલય અને ઘણા બધા કેન્દ્રીય વિભાગો છે મળીને કરે છે. ક્લિયર? ઉપરાંત વાત કરીએ, બરાબર, તો 2500 વર્ષથી વધારે જૂના પ્રાચીન સંબંધો છે એને અહીંયા આ જે ઉત્સવ છે એનાથી ઉજાગર કરવામાં આવે છે, તમિલ અને કાશી વચ્ચેનો. વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવાય છે? ઓકે, તો વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ હતો 2 ડિસેમ્બરે. ઓકે. હવે ડિસેમ્બર મહિનામાં છે ને દિવસો ઘણા બધા આવે છે, તો અમુક દિવસો છે હું ડેઈલી દિવસોનું પેજ ભરી દઉં ને તો મજા ના આવે કરંટ અફેર વાંચવાની આપણને. બરાબર. ડેઈલી હું લગભગ 2 દિવસો લેતો જાઉં છું. ક્યારેક 1 દિવસ લઉં, ક્યારેક 2 દિવસ. હમણાંથી તો ડિસેમ્બરમાં ઘણા બધા દિવસો છે એટલે ડેઈલીના હું 2 દિવસો અગત્યના ઇમ્પોર્ટન્ટ છે કવર કરતો જાઉં છું. કેમ કે ડિસેમ્બર મહિનામાં દિવસો એવા ઘણા આવે છે જે અગત્યના છે. બરાબર. સો ડેઈલી 2 દિવસો તમને સાથે સાથે કરાવતો જાઉં છું જેથી તમને વધારે પડતો લોડ ન પડે અને બીજા કરંટ અફેરના ટોપિક પણ આપણા મિસ ન થાય. બરાબર. કેમ કે ડેઈલી 7 થી 8 મુદ્દાઓ આપણે સ્ટડી કરતા હોઈએ છીએ ડિસ્ક્રિપ્ટિવમાં. તેમાં 2-3 દિવસોના ક્વેશ્ચન આવી જાય તો પહેલા બીજા ડિસ્ક્રિપ્ટિવ ટોપિક આપણા મિસ થઈ જાય. તો એના કરતાં બેટર એ છે કે દિવસના 2-3 MCQ આપણે દિવસોના લેશું. બરાબર. ચાલો, તો વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ 2 ડિસેમ્બર ઉજવાય છે. સૌથી પહેલી વખત 2001માં ઉજવાયેલો છે અને આંતરરાષ્ટ્રીય કમ્પ્યુટર સુરક્ષા દિવસ આ 30 નવેમ્બરે હોય છે. આને પણ યાદ રાખજો. ક્લિયર? તો કમ્પ્યુટર લિટરસી ડે અંગ્રેજીમાં કહેવાય 2 ડિસેમ્બરે ઉજવાય છે. વર્લ્ડ સોઇલ ડે અથવા તો વિશ્વ રેતી દિવસ આ ક્યારે ઉજવાય છે? વર્લ્ડ સોઇલ ડે હાલમાં 5 ડિસેમ્બરે ઉજવાયેલો, ગઈકાલે હતો વર્લ્ડ સોઇલ ડે. ઓપ્શન બી આપણો આન્સર થશે. હાલમાં જ વર્લ્ડ સોઇલ ડે અથવા તો વિશ્વ રેતી દિવસ જે છે, બરાબર, એની ઉજવણી 5 ડિસેમ્બરે કરવામાં આવેલી છે. ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે FAO, એમના દ્વારા આ દિવસ ઉજવાય છે. આની સ્થાપના 1945માં થયેલી. હેડક્વાર્ટર એનું ક્યાં આવેલું છે? કોઈને યાદ છે? ઇટલીમાં. ક્લિયર? હા, યાદ રાખજો. બાકી હેલ્ધી સોઇલ ફોર હેલ્ધી સિટીઝ છે, આ એની થીમ છે. 2014માં આની ઉજવણી સૌથી પહેલી વખત કરેલી હતી. 15મો ઇન્ટરનેશનલ સેન્ડ આર્ટ ફેસ્ટિવલ છે એનું આયોજન કયા રાજ્યમાં થયું છે? 15મો સેન્ડ આર્ટ ફેસ્ટિવલ જે છે ઇન્ટરનેશનલ લેવલનો છે એ ઓડિશામાં થયેલો છે. તો આન્સર આવશે ઓપ્શન ડી, ઓડિશા. હાલમાં જ 15મો ઇન્ટરનેશનલ સેન્ડ આર્ટ ફેસ્ટિવલ છે ઓડિશામાં થયો છે. ઓડિશાનું જે કોનાક બીચ આવેલું છે પુરી નજીક, તો ત્યાં આનું આયોજન થયું છે. કોણાર્કના સૂર્ય મંદિર નજીક આનું ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજન કરનાર કોણ છે? ઓડિશાનું ટુરિઝમ ડિપાર્ટમેન્ટ એટલે કે ઓડિશાનું પર્યટન વિભાગ, એમણે આયોજન કરેલું છે. ઉપરાંત વાત કરીએ તો 36મો કોણાર્ક ફેસ્ટિવલ જે છે, બરાબર, એ પણ અહીંયા આ રેત મહોત્સવની સાથે સાથે જ કરવામાં આવેલું છે. જે સેન્ડ આર્ટ ફેસ્ટિવલ ચાલે છે એની સાથે સાથે કોણાર્ક ફેસ્ટિવલ એની આવૃત્તિ 36મી છે, તો એનું પણ આયોજન કર્યું છે. કોણાર્કના સૂર્ય મંદિરની વાત કરીએ તો ઓડિશાના પુરી જિલ્લામાં આવેલું છે. 13મી સદીમાં આનું બાંધકામ થયેલું છે. રાજા નરસિંહ દેવ છે, રાજા નરસિંહ દેવ પહેલો, એમના દ્વારા આનું નિર્માણ કરવામાં આવેલું છે. બરાબર. અને આ ઉપરાંત વાત કરીએ તો એ ગંગ વંશના શાસક છે અને જે કોણાર્કના સૂર્ય મંદિરની વાત કરીએ તો એને 1984માં વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પણ મળેલો છે. કોણાર્કનું સૂર્ય મંદિર છે કાળા પેગોડાના નામથી પણ ઓળખાય છે. તો 4-5 મુદ્દા અહીંયા મેં તમને કોણાર્કના સૂર્ય મંદિર વિશે આપ્યા છે. એક મુદ્દા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, આ પરીક્ષામાં પૂછે છે. જે પરીક્ષામાં હિસ્ટ્રી છે, બરાબર, ભારતનો ઇતિહાસ છે, એની દ્રષ્ટિએ પણ આ ક્વેશ્ચનો પૂછી શકે. એવું નથી કે કરંટ અફેરની દ્રષ્ટિએ જ આ ક્વેશ્ચન અગત્યના છે. બરાબર. તો થોડું થોડું તમારું હિસ્ટ્રીનું પણ કવર થતું રહે. બાકી ઓડિશા વિશે થોડાક અગત્યના મુદ્દા રિવિઝન કરાવો તો ઓડિશામાં હમણાં જ 2 દરિયા કિનારા છે એને બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળ્યું છે. તો સોનપુર બીચ અને ગોલ્ડન બીચ બંને બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળ્યું છે. બીમાન યોજના ઓડિશાએ શરૂ કરી છે. વેદાંતા ગ્રુપ એમણે ઓડિશામાં 1 લાખ કરોડનું રોકાણની જાહેરાત કરી છે. ઓડિશા સરકારે
દુર્લભ અભિલેખો છે એને સુરક્ષિત કરવા માટે જ્ઞાન યજ્ઞ મંડપમ નામની ડિજિટલ લાઇબ્રેરીની નિર્માણની જાહેરાત કરેલ છે. નુઆખાઈ મહોત્સવ ઓડિશાનો છે. ઓડિશાના જે હસ્તકલા ઉદ્યોગ છે એના બ્રાન્ડ એમ્બેસેડર માધુરી દીક્ષિત બન્યા છે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝી, રાજ્યપાલ હરિબાબુ કંભમપતિ અને તેની રાજધાની છે ઓડિશાની એ ભુવનેશ્વર છે. તો થોડાક મુદ્દા ઓડિશા વિશે રિવિઝનના છે, બરાબર. રિવિઝન પણ તમારું સાથે સાથે થતું રહેશે. બિહાર રાજ્યની 18મી વિધાનસભાના અધ્યક્ષ કોણ બન્યો છે? બિહાર રાજ્યમાં હમણાં ચૂંટણી થઈ, કેટલામી વિધાનસભાની? 18મી વિધાનસભા. તો ક્વેશ્ચન એક તો એવું પૂછે કે કેટલામી વિધાનસભાની ચૂંટણી હતી, આવા ક્વેશ્ચન પણ પૂછે છે. તો એ તો ક્વેશ્ચનમાં જ આવી ગયું, 18મી વિધાનસભાની ચૂંટણી હતી, બરાબર. મુખ્યમંત્રી નીતિશ કુમાર બન્યા હતા, ઓકે. અને જે બન્યા છે, બરાબર, અધ્યક્ષ એ છે ડોક્ટર પ્રેમકુમાર. ઓપ્શન ડી આપણો જવાબ થશે. હાલમાં જ છે 18મી વિધાનસભાના અધ્યક્ષ ડોક્ટર પ્રેમકુમાર બન્યા છે. બીજેપીના વરિષ્ઠ નેતા છે. એમની જે બેઠક હતી, બરાબર, વિધાનસભા ક્ષેત્ર હતું એ કેવું હતું? બિહારનું બોધગયા. ત્યાંથી ચૂંટણી લડ્યા હતા. લગભગ અત્યાર સુધીમાં 8 વખત એમએલએ રહી ચૂક્યા છે, બરાબર. બાકી બિહારની વાત કરીએ તો બિહાર છે એવું રાજ્ય છે કે જે વિધાનસભા અને વિધાન પરિષદ બંને ધરાવે છે. શું ધરાવે છે? વિધાનસભા અને વિધાન પરિષદ બંને ધરાવે છે એવું રાજ્ય છે. એવા ટોટલ કેટલા રાજ્ય છે ભારતમાં કે જ્યાં વિધાનસભા પણ છે અને વિધાન પરિષદ પણ છે? એવા ટોટલ 6 રાજ્ય છે, બરાબર, કે જ્યાં વિધાનસભા વિધાન પરિષદ બંને છે. કયા કયા છે? એક તો બિહાર છે, યુપી છે, બરાબર, મહારાષ્ટ્ર છે અને કર્ણાટક છે અને આંધ્રપ્રદેશ અને તેલંગાણા, બરાબર. આ 6 રાજ્ય એવા છે કે જ્યાં વિધાનસભા વિધાન પરિષદ બંને છે. ક્લિયર? કઈ ભૂલ થતી હોય તો કોમેન્ટ કરજો. કદાચ રાજ્યમાં કદાચ ભૂલ હોય તો, લગભગ તો નથી પણ છતાંય ભૂલ હોય તો કહેજો. ક્લિયર? બાકી બિહાર એ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બાદ ત્રીજું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે. સૌથી વધારે વસ્તી ઉત્તર પ્રદેશમાં આવી છે, ત્યારબાદ મહારાષ્ટ્ર અને ત્રીજો ક્રમ આવે છે સૌથી વધારે વસ્તીનો બિહારમાં. ક્લિયર? હાલમાં કયા રાજ્યના કુલ 5 ઉત્પાદનો છે જેને જીઆઈ ટેગ મળેલા છે? હમણાં જ એક રાજ્યના 5 ઉત્પાદનોને જીઆઈ ટેગ મળ્યો છે. એક કોનો છે? તમિલનાડુનો છે. હું વાત કરું છું તમિલનાડુની, તો તમિલનાડુના 5 ઉત્પાદનોનો જીઆઈ ટેગ મળ્યો. 5 કયા છે એ જોઈ લઈએ, બરાબર. એક તો છે વોરાયુર કોટન સાડી છે, બરાબર. એ 250 વર્ષ જૂની પરંપરાગત સાડી બનાવવાની કળા છે. જે કળાથી સાડી બને છે, તો એ સાડીને જીઆઈ ટેગ મળ્યો છે, બરાબર. વોરાયુર કોટન સાડી, ઓકે. 250 વર્ષ જૂની સાડી બનાવવાની કળા છે અને જીઆઈ ટેગ મળ્યો છે. પછી કોવિંદાપટ્ટી નુટ્ટુ શક્કરાય, એ ગોળનો પાવડર છે, જોગરી પાવડર છે એક પ્રકારનો, બરાબર. પછી છે નમક્કલ સોફ્ટ સ્ટોન કુકવેર, બરાબર. એ એક પ્રકારની 100% કુદરતી સોફ્ટ સ્ટોનથી બનેલી પરંપરાગત વાસણો છે, ઓકે. ઉપરાંત વાત કરીએ તો થુઈમલ્લી રાઈસ છે, એક પ્રકારના ચોખા છે, બરાબર. એ સુગંધિત રાઈસ છે અને રોગ પ્રતિકારક ગુણધર્મો પણ ધરાવે છે. વુડન ટોયસ છે, આંબા સમુદ્રમ ચોપ્પુ, બરાબર. તો આંબા સમુદ્રમ ચોપ્પુની જે વસ્તુઓ છે એક પ્રકારના વુડન ટોયસ છે, ઓકે. એ હસ્તકલાથી બનાવેલા ઇકો ફ્રેન્ડલી ટોયસ છે. તો એને પણ જીઆઈ ટેગ અહીંયા મળ્યો છે. ટોટલી 5 પ્રોડક્ટને જીઆઈ ટેગ મળ્યો છે. જીઆઈ ટેગ છે એનું પૂરું નામ છે જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન રજિસ્ટ્રી. એ આપવાનું કાર્ય જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન રજિસ્ટ્રી ચેન્નાઈ દ્વારા કરવામાં આવે છે. ફૂલ ફોર્મ છે જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ, ઓકે. અને બાકી આનો કાયદો 1999માં આવેલો છે. સૌથી પહેલો જીઆઈ ટેગ આપવાની કામગીરી 2004માં શરૂ કરી હતી. કોઈ પણ પ્રોડક્ટને જીઆઈ ટેગ મળે તો 10 વર્ષ સુધી માન્ય રહે. અને સૌથી પહેલો જીઆઈ ટેગ પ્રોડક્ટ એ દાર્જિલિંગની ચા છે, બરાબર. ચાલો આગળ જઈએ તો હવે એક ઓકેના ક્વેશ્ચન પર આવી જઈએ. રિપોર્ટ અનુસાર કયા દેશમાં એચઆઈવીનું સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે? પાકિસ્તાનમાં ફેલાઈ રહ્યું છે. 15 વર્ષમાં 200 ગણો વધારો એચઆઈવીમાં જોવા મળ્યો છે. તો ખૂબ જ ભયજનક સ્થિતિ કહેવાય પાકિસ્તાનની. ઇસરોના અધ્યક્ષ દ્વારા ભારતના પ્રથમ ખાનગી નેવિગેશન કેન્દ્ર એસિનનું ઉદ્ઘાટન કયા સ્થળથી કરવામાં આવ્યું છે? તો સૌથી પહેલું ખાનગી નેવિગેશન કેન્દ્ર છે ACEN, એનું ઉદ્ઘાટન ઇસરોના અધ્યક્ષ કર્યું છે કેરળના તિરુવનંતપુરમ ખાતેથી. ચોન્જિંગ એંગમો એ કયા દેશની માઉન્ટ એવરેસ્ટ પર ચઢાઈ કરનાર વિશ્વની સૌથી પહેલી નેત્રહીન પર્વતારોહી બને છે? બરાબર. સૌથી પહેલા અંધ પર્વતારોહી જેમણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હોય, બરાબર, એ ચોન્જિંગ એંગમો છે. નામ પણ પૂછી શકે છે, ચોન્જિંગ એંગમો, ઓકે.
તો ભારતના છે અને ભારતના હિમાચલ પ્રદેશ રાજ્યના છે. ગર્વની બાબત છે આપણા માટે, બરાબર. કતાર ગ્રાન્ડ પ્રિક્સ 2025નું ટાઇટલ કોણે જીત્યું છે? મેક્સ વેસ્ટરપને જીત્યું છે. હાલમાં જ ડાયરેક્ટર જનરલ ઇન્સ્પેક્શન એન્ડ સેફ્ટી એનો પદભાર કોણે સંભાળ્યો છે? તો ઇન્સ્પેક્શન એન્ડ સેફ્ટીના ડાયરેક્ટર જનરલ બન્યા છે તેજબીર સિંઘ. માઉન્ટ સુમેરુ જ્વાળામુખીમાં વિસ્ફોટ નોંધાયો કયા દેશમાં આવેલું છે? ઇન્ડોનેશિયામાં આવેલું છે. ભારતનું સૌપ્રથમ વોટર પોઝિટિવ એરપોર્ટ એ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું છે, નવી દિલ્હીમાં આવેલું છે. અટલ પેન્શન યોજનાના રજિસ્ટ્રેશન હેઠળ કુલ કેટલા મહિલાઓનું રજિસ્ટ્રેશન નોંધાયું છે? તો કુલ 48% મહિલાઓ છે એ અટલ પેન્શન યોજનામાં રજિસ્ટ્રેશન નોંધાયું છે. આ અટલ પેન્શન યોજનાના આંકડા જાહેર થયા એ પ્રમાણે વાત કરું છું. બસ તો આ સાથે 6 ડિસેમ્બરનો વિડીયો સમાપ્ત કરશું, બરાબર. અને ડિસેમ્બરની ટેસ્ટ પણ અપલોડ થતી રહેતી હોય છે, તો તમારે ડિસેમ્બરની ટેસ્ટ રેગ્યુલર આપવી હોય છે તો આપી શકો છો, બરાબર. તો 1-2 દિવસના ડિલેની અંદર છે બધી ટેસ્ટ. અત્યારે 1 થી 4ની તો છે જ, બરાબર. આજે 5-6ની પણ અવેલેબલ કરાવી દઈશ. ક્લિયર? આજે નાઇટ સુધી વેઇટ કરો, બરાબર. નોટિફિકેશન આવી જશે જે લોકોએ કોર્સ લીધો છે. ઓકે, ચાલો. તો આ સાથે જ અહીંયા વિડીયોને સમાપ્ત કરીએ.